નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમિલનાડુથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 3 મફત એલપીજી સિલિન્ડર ટ્રાન્સજેન્ડર્સ માટે મફત બસ મુસાફરી, તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ભેટ। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી। મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાંથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રીંગણનું શાક ખાધ્યા પછી અડધી રાત્રે તબિયત બગડી, એક જ પરિવારની 3 બહેનોના દર્દનાક મોત નીપજ્યા। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ પરમિટવાળા વાહન ચાલકો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની માંગ ઉઠી। અમેરિકામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈંધણ ખૂટી જતા હોબાળો મચ્યો, વિમાનો અટવાતા નો ટાઈમ જાહેર કરવામાં આવ્યું। હાલ સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। વાયદા બજારમાં મિશ્ર વલણ, સોનું ઉછળીને 1,65,000 નજીક 2.5 લાખ થવા આવેલી ચાંદી અચાનક તૂટી। ધનિક થવું હોય તો સોનું ચાંદી ખરીદી લેજો, ડોલરના ચક્કરમાં ના ફસાતા રોબર્ટ કિયોસ્કીની મહત્વની સલાહ આપવામાં આવી। ભાવનગર નકલી દારૂ કાંડ, મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપીઓની ઝડપાયા છે। કુલ 23થી વધુની થઈ ધરપકડ। શ્રાવણ મહિનામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં એએમસી ફૂડ વિભાગના દરોડા પડ્યા। ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા। માછલી ખાત્યાની એક પણ તસવીર બતાવો, હું રાજીનામું આપી દઈશ, અજય રાયનો યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર। ભાજપના અમુક નેતાઓને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા આનંદીબેન પટેલ, પાટીદાર આંદોલન ભડકાવ્યું હોવાનો પુસ્તકમાં દાવો। ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા ગોપાલ ઇટાલિયાના પ્રહાર, લઠ્ઠાકાંડ કરનાર મહેલમાં ચૈતરભાઈ વસાવા જેલમાં, લગાવ્યા આક્ષેપો। એસીબીના હાથે ઝડપાયા ડ્રગ્સ વિભાગના 2 લાંચિયા અધિકારી, ફાર્માસિસ્ટ એસોસિએશને કરી ઉજવણી। એક જ મહિનામાં 24% વધી ગયેલી ખાંડ હવે સસ્તી થશે, જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા। રિષભ પંતે તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારીને મચાવી દીધી ધમાલ। મેઘરાજા બોલાવશે ધબધપાટી, દેશના 22 રાજ્યો સહિત ગુજરાતમાં 26 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી। ગોવિંદા અને સુનીતા વિવાદ પર કૃષ્ણ અભિષેકનું નિવેદન, કહ્યું ઘરની વાતો ઘરમાં જ રહેવી જોઈએ। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીવી વરાલેનું મોટું નિવેદન, કુંભ મેળાના 0.1% બજેટથી બચી શકત 100 શાળાઓ। તમિલનાડુમાં 2027ના પોંગલથી વર્ષમાં 3 મફત રસોઈ ગેસ સિલિન્ડર, 1.38 કરોડ પરિવારોને લાભ થશે। કર્ણાટકમાં ભિખારીના ઘરમાંથી મળી નોટોથી ભરેલી 30થી વધુ બોરીઓ, રોકડ ગણવા મંગાવવું પડ્યું ગણતરી મશીન। નીતિન પટેલનું દારૂબંધી અને જેનજીને લઈને મોટું નિવેદન, દારૂબંધી હટાવવાથી હજારો કરોડની આવક, પરંતુ કાયદો વ્યવસ્થા વધુ મહત્વની। અનામત અમારો બંધારણીય અધિકાર છે, દાનમાં મળ્યું નથી, ચિરાગ પાસવાનના જનતા પર આરોપો। ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી, ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ પર અત્યાર સુધીની સૌથી ડરામણી ચેતવણી, દુનિયામાં ખળભળાટ મચ્યો। રૂપાણી સરકારના બાહુબલી બાબુ વર્તમાન સરકારથી નારાજ, પાવરફુલ આઈએએસને ચાર્જ ન મળતા લાગી આવ્યું। પીએમ કેર્સ ફંડ બાદ કેન્દ્રીય મંત્રીઓના બંગલા પાછળ વર્ષે ₹92 કરોડ સુધીના ખર્ચ સામે કોકરોચ જનતા પાર્ટીએ ઉઠાવ્યા સવાલો। સિંઘમાં લશ્કર એ તૈબાનનું નવું ષડયંત્ર, ધર્મના નામે યુવાનો અને મહિલાઓની ખુલ્લેઆમ કરી રહ્યા છે ભરતી। બેંગલુરુમાં ગૌતમ અદાણી, ડીકે શિવકુમારની મુલાકાતથી રાજકારણ ગરમાયું, બીજેપીના સવાલોથી ખળભળાટ મચ્યો। નિજર મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ થયો, ગેંગસ્ટર ગોલ્ડી બરાડે લીક ઓડિયોમાં હત્યાની કબૂલાત કરી, ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું।
રીબડાથી હીરાસર એરપોર્ટને જોડતા ગ્રીનફિલ્ડ 6 લેન રોડ પ્રોજેક્ટમાં અણિયારાના ખેડૂતોની જમીન સંપાદન કરવા સામે વિરોધ, કલેક્ટર સમક્ષ ઘા. મોરબીમાં મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાખવા દેવાય. કાશ્મીરી પંડિતોને ફરી ઓનલાઈન ધમકી આપવામાં આવી. પત્રમાં ઘર અને શેરી નંબરનો ઉલ્લેખ થતાં ભયનો માહોલ ફેલાયો. મોદી સરકાર હેઠળ 547 કરોડ રૂપિયામાંથી મંત્રીઓના બંગલાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. શાળાઓ ક્યારે સુધરશે? CJPના સવાલો. ખાંડ પછી હવે ડુંગળીના ભાવ વધતા પ્રજા ત્રાહિમામ થઈ. સરકારે દોડાવવી પડી કાંદા એક્સપ્રેસ. નેપાળના જૈનજી હીરો બાલેન શાહથી લોકોનો મોહભંગ. જુઓ 150 દિવસનું રિપોર્ટ કાર્ડ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઈક, ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.